એ તો આવી જ ગયા તું બે બાળો બે માણા એમ એ તો બાપી એકાદ બે બાકાજી કે બોલાવી નાખો ને ભાઈ ગુડ મોર્નિંગ વાગ્યા છે સાંજના 7:30 ને આપણે અત્યારે બ્લોગ ચાલુ કરી રહ્યા છીએ કેમ કે આપણે આજે જવાના છીએ ગામડે દેશમાં જવાનું છે બસમાં આજે કઈ બસમાં જઈએ આપણે કમેન્ટ કરશે ને ભાઈ આજ કંઈક નવું બને છે શું બને છે નીવા કાંદા પરાઠા અને લચ્છા પરાઠા બને છે ભાઈ જો આ એક લચ્છા આ કાંદા પરાઠા બની ગયો છે અને આવું આ કાંદા પરાઠા જ છે કાંદા પરાઠા જ છે સુગંધ પણ એક નંબર આવે છે લા ચીઝ બીજ નાખીને ઠપકારું લાગે છે એવું લાગે છે જોરદાર સ્મેલ આવે છે મસ્ત મજાની તો ફટાફટ જમી લઈએ કાંદા પરાઠા કેવા બન્યા હમણાં તમને રિવ્યૂ આપીએ કે આપણે આજે જવાના છે દેશમાં અને ત્યાં આપણે જવાના છે લગ્નમાં તો બ્લોગમાં જોડાઈ રહેજો મજા આવશે તમને ચાલો આપણે કાંદા પરાઠા બનીને આવી ગયા છીએ ભાઈ જોઈએ અંદર હું સ્ટફિંગમાં છે ભાઈ કાંદા દેખાય છે ઉપરથી તો કાંદા છે બટેરનો મસાલો છે ધાણા છે થોડું ચીઝ નાખેલું છે જોરદાર છે ભાઈ મજા દેવા કરે પરોઠા બનાવવાની કે મજા આવે બટેટાને કાલી પરાઠા બનાવવાને મેં કીધા વેરાયટી મજા આવે ચાલો બાકી જમી લઈએ બાકી બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગમાં જોડાઈ રહેજો આપણે આજે જવાના છીએ બસમાં દેશમાં તો એની જર્ની પણ આપણે તમને બતાવશે બસમાં ક્યાં ક્યાં ઊભા રહીશું ચાલો 8:30 થયા છે ભાઈ ખાઈ પીને નવરા થઈ ગયા છે ને આપણે હવે આપણે બેગ લઈને આપણે નીકળી ગયા છીએ ગામડે જવા માટે નિવાને જીયાને મનીષાને આવવાનું હતું પણ નિવાને એમ કે હું સ્કૂલમાં રજા નહીં પાડું કારણ કે મારે પરીક્ષા આવે છે મહિના પછી પરીક્ષા છે હવે એટલે હું રજા બધા નહીં પાડું એ કે તો પછી એની વાહે મનીષાને ઘરે રહેવું પડે એટલા માટે હું એકલો જ આવું છું ચાલો મનીષા મૂકવા આવે છે BRTS બસ સ્ટેન્ડ સુધી પછી ત્યાંથી આપણે સીધા BRTSથી જે આપણે બસ ઊભી રહેવાની છે આપણી પ્રાઇવેટ લક્ઝરી ત્યાં જઈને ઉતરી જશે ચાલો બાકી મળીએ અહીંયા જઈને સીધા ચાલો જીયાનભાઈ કોમ્પ્યુટર ગરમ નથી જોવાનું ચાલો નહીં આવે એક જગ્યાએ જ ઊભા રહેતો ત્યાં તમે હો સ્કૂલે અને સ્કૂલે તમે ભાઈ તમે લેવા કેમ નથી જતા ક્યાં જાઓ હા એવું હતું કાંઈ નહીં સારું ચાલો બસમાં જઈએ છીએ હવે આપણે જકાત નાકા પાટિયા સુધી જવાનું છે આમાં ચાલો ભાઈ BRTSની મુસાફરી એસી વાળી ગાડીઓ ભાઈ તો ફર્સ્ટ ક્લાસ એસી ચાલે ભાઈ એરોપ્લેનમાં બેઠા એવું લાગે ભાઈ માથે એસીના ભૂંગળા આવે આ હા હા મોજ છે ભાઈ એસીની મોજ હો ભાઈ 20 રૂપિયામાં ભાઈ કામરે ચોકડી આવી ગઈ છે ભાઈ સિસોટી મારે છે ભાઈ બસનો ઘસારો ફૂલ છે ભાઈ ફૂલ તો ભાઈ પબ્લિક જો કેટલું બસમાં જવાનું ઊભું છે ભાઈ વગર ટિકિટ વગર જ બેહાય આઉટ સિઝનમાં ટિકિટ લઈને ન બેહાય ભાઈ સસ્તામાં 50% લઈ જાય તમને જ્યાં જવું હોય નહીં ત્યાં તો બધાય ભાવ જ પૂછે છે રાજકોટ એમ આપણે ભાઈ આખી ટિકિટ લઈ લીધી છે ભાઈ ઠેઠ અંદરથી આપણે એકવાર અનુભવ થઈ ગયો હતો એટલે આપણે નથી લીધી ફૂલ ચાલો ભાઈ અને ટ્રાફિક લઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ તો ભાઈ આપણે
રસ્તામાં બ્રેક લીધો છે નાનો એવો. દર્શન હોટલે ઊભા છે ભાઈ હાઈવે ઉપર. આ આપણી બસ છે જો ભાઈ, દીપ ટ્રાવેલર્સ. ઠંડીનું નામો નિશાન નથી ભાઈ કાંઈ. ઠંડી જેવું કાંઈ છે જ નહીં ભાઈ. હોટલના જે ગીત વાગતા હોય ને તમને હોટલે ઉતરો ને ત્યાં જ મજા આવે. એવા ગીત તમને એમ લાગે ભાઈ મજા જ આવ્યા કરે એવા ગીત વાગે. હોટલે આવવાનું છે અલગ પ્રકારના ગીત વાગતા હોય ભાઈ. તમે બસમાં ગમે ત્યાં ઉતરો ને અહીંયા જો ભાઈ જોરદાર. હાલો ભાઈ ચાલો નાસ્તા પાણી કરી લઈએ ને પછી બસમાં બેસી જાય ભાઈ. છેલ્લા વહેલા સવાર રાજકોટ પહોંચી ભાઈ ફટાફટ. ચાલો તો ભાઈ આપણે રાજકોટમાં પહોંચી ગયા છીએ. રેપિડો કરી લીધી છે. રેપિડો વાળો જ્યાં લગ્નમાં જવાનું છે ત્યાં મૂકવા આવે છે. કારણ કે આપણે મામાના ઘરે ઉતર્યા હતા સવારમાં 5 વાગ્યામાં અને નાહી ધોઈ કમ્પ્લીટ થઈને જો હવે 8:15 નીકળી ગયા છીએ. એટલે સીધા જઈ રહ્યા છીએ આપણે બધો હાથની યુનિવર્સિટી ભાઈ. રાજકોટની મોટા મોટી યુનિવર્સિટી છે ભાઈ. ફી એવડી છે હો ભાઈ. ચાલો હવે તો ભાઈ આપણે લગ્નમાં પહોંચી ગયા છે. બધા ભાઈઓ મળીને બેઠા છીએ ભાઈ. ગપસપ કરીએ છીએ બધા. 2-3 દિવસો મોજ છે હવે ભાઈ ગામડાની. આજનો દી રાજકોટ છે લગ્ન, પછી કાલથી આપણે જવાનું છે ગામડે લગ્ન. એકબીજાની પીન મારે છે જો આ જીતુભાઈ રોહિતભાઈની પીન મારે છે ભાઈ. મજાક મસ્તી ચાલી રહી છે. હાલો ભાઈ ડાયરેક્ટ ઉપર છે ભાઈ. આજે બીજા ભાઈઓ ક્યાં ગયેલા આપણે? હા આવ્યો તો ને આ બીજી વારમાં પોગી ગયો. ઉતાવળ તો આને કેટલી છે, જાવું ક્યાંય નહીં મારી જેમ. જો ખાવામાં હે ને વાહે નહીં રહેવાનું, બાજવા મોજ નહીં થઈ. વાય ભાઈ વાત તો સહી હે. સાંભળી લેજો મિત્રો. હો હાલો ભાઈ બાકાજી કી બોલાવી નાખવાની જાય બપોરની. એ મારો મોટો બોલાવાનો છે અમારો બાકાજી કીધું. હે શેમાં? તો ભાઈ આપણે જમીન પછી જો હવે રાજકોટ સિટીમાં મારા ભાણિયાભાઈને નાસ્તો દેવા માટે જઈ રહ્યા છીએ એની હોસ્ટેલે. ચાલો ત્યાં જઈને મળીએ હવે. તો ભાઈ અમારા ભાણિયાભાઈ છે ને એની સ્કૂલે આવ્યા છે સાયન્સમાં. નાસ્તા પાણી દેવા માટે આવ્યા છે હું જીતેશભાઈ. પાર્ટી પ્લોટમાંથી જમીન સીધા આવી ગયા છીએ. હા ભાઈ તો જો અમારા ભાણિયાભાઈ સાયન્સ લીધું છે ભાઈ. સાયન્સના માસ્ટર છે. માસ્ટર છે ને માસ્ટર અમારે 2 વર્ષે માર્ક આવતા ને 2-2.5 વર્ષે એને હે ને 1-1 વર્ષમાં એટલા આવી. અમારે 2 વર્ષમાં જેવું નહોતું થતું. હા 2-2.5 વર્ષે અમારે મેળ આવતો છે. હાલો અહીં પક્કી જાય ને પહેલાં મૂકી દેવો. હા જો ભાઈ રાજકોટનું જો માવા બનાવીને પછી માવાને ઓલો મિક્સ કરવાનું મશીન આવી ગયું છે ભાઈ. ગજબની ટેકનોલોજી વાપરે ભાઈ માવાવાળા. રાજકોટવાળાથી માવો હાથે નથી સોળાતો, એની હાટું મશીન રાખ્યું છે માવો સોળવા હાટું. જો ભાઈ છે ભાઈ સુરતવાળા આવું મશીન લઈ આવો ભાઈ તો થોડુંક કાંઈક એમ લાગે કે ભાઈ ગલ્લામાં આપણે ટેકનોલોજી વાપરી રહ્યા છીએ એવું કંઈક. ભાઈ આપણે ફરી પાછા જો આપણે લગ્નમાં આવી ગયા છે. સાંજનું જમણવાર છે ભાઈ. આપણે ખાલી મોટા બે જો છોકરા મરસા ખાઈ એવા ને બહુ તીખું લાગી ગયું છે ભાઈ. જમણવારની તૈયારી થાય છે અત્યારે ફૂલ. તારો નો મેળાવે ને અમારે ઓલો જોઈએ એ આના ભેગું નો ભેગા ને આ 2-3 ભેગા લઈને જાવ તો કાલ હલો ભાઈ જમવા બેસી ગયા છે ફૂલ થાળી ભાઈ. ખાવા સિવાય કાંઈ કામ નથી કરતા કા મોટા? આજ કામ કરવાનું ખાવાનું છે 2 દી હમણાં. બોલ તારે કાંઈ બોલ 2 શબ્દ હાલ મારો. બોલું નથી મરચું તીખું લાગી ગયું. આ છોકરાઓને લાગી ગયું તું. શેમાં લાગ્યું? બહુ તીખી હો. અમારે જો ઓલો મોટો ભૂખ એટલી લાગી ને તો આમ આગો બેસી ગયો.
મોટા આમળો આવતો રે મહિનો ઝાપટવા ભૂખ લાગી લાગે એને હરકી કરીને હાલો ભાઈ આપણે જમી લઈને ઠરી જાય પાછું આ 5મો કલાક છે લિમિટમાં લે કાંઈક તો લિમિટ રાખ. મજા આવી ખાઈ હલો દિલીપભાઈ. હા જો તું યાદ કરે કઈ રે. હા રાજુભાઈ આપણે વ્લોગમાં મૂકશે હા આઈસ્ક્રીમ લેતો હવે આઈસ્ક્રીમ લેતો હતો લખન મુકુટ ગલાણીની મોજ અમારા ને આ કાકા એક રહી ગયા છે આમાં ભાઈ જમી કારવીને નવરા થઈ ગયા છે દિલીપભાઈ જીતાભાઈ અને આ બધા અમારા વડીલો છે અમુક વડીલો છે અમુક કાકા છે અમુક ભાઈ છે અને આ બધા છોકરા બધા મોજ લૂંટી રહ્યા છે આખું ગામ જમે છે ભાઈ આપણે જમીન બેસી ગયા છે મોટા આખું ગામ તો ધબધબાટી બોલાવે જમવાની અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગે ને એનું કોપીરાઇટ આવશે ભાઈ આપણને બેકગ્રાઉન્ડનું મ્યુઝિક આપણે નડવાનું છે કાંઈ વાંધો નહીં આપણે કાંઈક કરશી એનો ઈલાજ બાકી અત્યારે છે રાસ ગરબાનું આયોજન છે રાસ ગરબા જોઈને પછી આપણે ગામડે વહી જવાનું છે કાલે વારે બીજા લગ્નમાં જવાનું છે એ તો આવી જ ગયા તું તમે બે બાળો બે માણા એમ એ તો ભાભી એકાદ બે બાકાજી કે બોલાવી નાખો ને સમજા બધા કાકીઓ ફાઈઓ બેઠા બધાને ઉતારી જ લે આવી ગયા બધા ભાઈ હાલો ભાઈના લગ્ન પૂરા કરીને આપણે હવે જઈએ છીએ અમારા સમાપ્ત અહીંયા કાલે આજે થોડા ફેન્સી ગામડાના લગ્ન કરવાના છે કાલે અમારે ઘરે આવવા તો દે મસ્ત મજાનું ભાઈ આ સુંદર ડેકોરેશન છે ભાઈ વધારે ખવાઈ ગયું થોડુંક આ જો અમારા અડધા સમય આવી રહ્યા છે બધા જો હજી તો બધાને ફોટા પાડવાના છે ભાઈ હા હા પાડી જ દે ને લે એમાં ક્યાં આપણે ખર્ચો છે આ બધું ડેકોરેશન ફોટા પાડવાનું કર્યું હોય એને હા ચાલુ વિશે